ગઈકાલ તારીખ 8 જુલાઈ 2026ના રોજ આશરે રાત્રે સાડા 9 વાગ્યાની આસપાસ રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોકાજી સર્કલ પાસે એક હત્યાનો ખૂબ જ દુઃખદ અને ગંભીર બનાવ બનેલ હતો. આ ઘટનાની વિગત જોઈએ તો આ ગુનાના આરોપીઓ પોતાના બુલેટમાં પૂરપાટ ઝડપે અને ઘોંઘાટ થાય તેવી રીતે જતા હતા. જે બાબતે તેમને મરણ જનાર કૃષ્ણસિંહ જાડેજા તથા એક સાહેબ રહેન્દ્રસિંહ જાડેજા સાથે એક સામાન્ય જેવી બોલાચાલી થઈ હતી. આ સામાન્ય બોલાચાલીનો ખાર રાખી અને આરોપી રાજવીર વાડા અને તેના ભાઈ એ મારામારી શરૂ કરી દીધી હતી. અને આ દરમિયાન આ આરોપી રાજવીર વાડાના પિતા રણજીત નાજભાઈ વાડાએ પોતાની પાસે રહેલ ગેરકાયદેસર પિસ્ટલમાંથી ફાયરિંગ શરૂ કરી દીધું હતું. અને આ ફાયરિંગમાં કૃષ્ણસિંહ જાડેજાને પેટના ભાગે અને માથાના ભાગે ગોળી વાગતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. અને બીજા સાહેબ રહેન્દ્રસિંહ જાડેજાને માથાના ભાગે પિસ્ટલના કૂંદાથી ગંભીર ઈજાઓ પહોંચાડી અને આ આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા. આ બનાવ અંગે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), 118(2), 3(5), 352 આર્મ્સ એક્ટ અને જીપી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો હતો. બનાવની ગંભીરતાને જોતા રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રિજેશકુમાર ઝા સર, અધિક પોલીસ કમિશનર શ્રી ચૈતન્ય માંડલિક સર તથા ડીસીપી ક્રાઇમ શ્રી જગદીશ બાંગરવા સરે આ આરોપીઓને તાત્કાલિક પકડવાની સૂચના કરેલ હોય. જેના અનુસંધાને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ AS ચાવડા, પીઆઈ જાદવ તથા પીઆઈ ડામોરની ટીમો આ આરોપીઓને પકડવા માટે સતત પ્રયત્નશીલ હતી. આ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ તથા CCTV ફૂટેજોની મદદથી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમોને આ આરોપીઓને પકડવામાં સફળતા મળેલ છે. આ આરોપીઓના નામ છે રણજીતભાઈ નાજભાઈ વાડા, કે જે મુખ્ય આરોપી છે, અને એમનો પુત્ર રાજવીર રણજીતભાઈ વાડા તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર પણ આમાં સામેલ છે. આ તમામ આરોપીઓને રાજકોટ ભાવનગર હાઈવે પર સરદાર નજીકથી પકડી પાડવામાં આવેલ હતા. અને આમાં મુખ્ય આરોપી રણજીત વાડા ગુનાહિત માનસિકતા ધરાવે છે. તેના વિરુદ્ધ રાજકોટ શહેર તેમજ બાબરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનાઓ દાખલ છે. હત્યાનું આ બસ સામાન્ય બોલાચાલીનું જ એક કારણ હજી સુધી અમારી તપાસમાં સામે આવ્યું છે. અને અરાઉન્ડ 4 થી 5 રાઉન્ડ ફાયર કરવામાં આવેલા હતા. હા, ગેરકાયદેસર જ હથિયાર હતું અને એને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવશે. સર, જે મૃતક છે તેને સંતાન? એમને એક બાળક છે. સાહેબ, હથિયાર કોની પાસેથી લઈ હતા કઈ પ્રાથમિક તપાસમાં? એ હાલ આ તપાસ માનનીય પોલીસ કમિશનર શ્રી બ્રિજેશકુમાર ઝા સર દ્વારા ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલ છે. અને ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ MN ડામોર આ તપાસ ચલાવી રહેલ છે. તેમાં આ તમામ હથિયાર ક્યાંથી આવ્યું હતું એ તમામ બાબતની તપાસ તજવીજ કરવામાં આવશે.